મહિલા સંદીપસિંહ અજીતસિંહ ગામ દેવા. મેં 8 કલાક માટે આંદોલન કરાવ્યું હતું તો કોન્ટ્રાક્ટરે અને મેનેજરે ખોટી રીતે છૂટો કર્યો છે. અત્યાર લગી મેં રાજીનામું મૂક્યું જ નહીં. હાઈકોર્ટમાં કેસ કર્યો છે, અહીં લેબર કોર્ટમાં કર્યો હતો તો હાજર એકે વાર આવ્યા નહીં. કાં મારવાડી કોન્ટ્રાક્ટરે હાજર નહીં રહ્યો, કાં તો મેનેજરે હાજર નહીં રહ્યો. અત્યારે મેનેજર છે નહીં. હવે શું માંગ છે? મારી તો માંગે કે શોષણ આલે કોન્ટ્રાક્ટર, કાં તો કંપની મને પાછો લે. ખાલી પંચિંગ એકલું જ બંધ કર્યું છે, બીજી કેસી સિસ્ટમ કરી નહીં. ગ્રેજ્યુએટી બોનસ 2 જ વસ્તુ આપી દીધી મને. પીએફ તો મારો હજુ જમા જ બોલે છે. ના ના શું લાગે છે કર્મચારીઓએ? કશું નહીં. લેબર કોર્ટમાં 1 દિવસ હાજર નહીં રહ્યો, કોન્ટ્રાક્ટરે નહીં કે કંપનીનો મેનેજરે હાજર નહીં રહ્યો. આજે જે આંદોલન કર્યું કર્મચારીઓએ, લાગે તમને ન્યાય આપશે? ન્યાય એટલે હું તો કોર્ટ ઉપર તો ભરોસો જ નહીં રાખતો. આ જે કરે છે ને લીગલી જ કરે છે, આમાં કાયદેસર આવતું જ નહીં. નોટિસ આ લોકો ફટકારી છે, કંપની મારી છે ત્યારે હવે આ બાર ઉપર આના દિવસો આવ્યા ને કશો રસ્તો કરતા હોય તો જોવો છે શું? કશું નહીં. XYZ વ્યક્તિ ગમે તે આવે. કારણ એટલે મણી કાકા, અત્યારે તો મણી કાકા બોલે છે, બીજું કશું બોલતા નહીં. હા, એનાથી જ ચાલે છે. લેબર કોર્ટમાં એકવાર હાજર ના રહ્યો, હું 2.5 વર્ષથી કેસ લડો છું. હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગમાં કેસ બોલે. શોષણ કરતા હતા તો જતા. પેલો કંપનીનો વકીલ છે અલ્પેશ શાહ કરીને, વકીલ તો ના કહેવાય પણ દલાલ વકીલ કહેવાય. જે કંપનીનું દલાલું કરે છે. કોન્ટ્રાક્ટર રૂપિયા લે હોય તો લડી લેવાનું. અને બીજી પ્લસ વસ્તુ કે જે લોકો 20 વર્ષથી નોકરી કરે છે, 18 વર્ષથી નોકરી કરે છે, એની 500 ને 550 રૂપિયા દાદરી છે અને બહુ દબાવે છે. કોઈ નાની નાની વાતે મોટી નોકરી કરી તો રહો, નહીં તો જતા રહો. કે આ કોન્ટ્રાક્ટરોની નાગાઈ છે. એક નંબરનું શોષણ છે. આટલી વાતે તારો હક છે, ચાલ 1000 રૂપિયા ડેબિટ લે, 1500 ડેબિટ, ચાલ કાલથી નોકરી કાઢી મૂકીશ. બસ કોન્ટ્રાક્ટરોની પજવણી આ છે. જોડે જોડે સાથે મેનેજર અને જે એમનો સ્ટાફ છે, આચાર સ્ટાફ, એ બી હેરાન કરે છે. તો આવું ના હોવું જોઈએ. એમ જે છોકરો આ માનો કે જે 18 વર્ષથી નોકરી કરતો હોય, બીજો કોઈ જગ્યાએ નોકરી મળે, એની ઉંમર થઈ ગઈ 9 વર્ષ નોકરી કરે કે તું ના આવીશ કાલથી તને ગાડી મૂકીશ, તો આવું ચાલે? વસ્તુ ખોટી કહેવાય. અને યાર તમે સમજો એને સમજો કે આટલા વર્ષથી નોકરી કરે, 550 રૂપિયા આજે શું કહેવાય? આ મોંઘવારીમાં 500 રૂપિયા કશું ના કહેવાય. એ માણસ 1000 રૂપિયા 1200 રૂપિયા હાજરી માંગે માણસ, આટલા વર્ષ નોકરી કરી હોય એને, અને એને લાત મારી ગાડી મૂકે, આવું ના ચાલે યાર. આટલું બધું શોષણ ના હોય યાર.